લઈને હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। કલોલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કલોલથી જે સમાચાર મળ્યા છે તે જોઈ લઈએ તો કલોલ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપ જીત મેળવી રહી છે। કલોલ નગરપાલિકાની 30 બેઠક પર ભાજપની જીત થઈ છે। 30 બેઠક ભાજપના ફાળે કલોલ નગરપાલિકામાં કોંગ્રેસ 4 બેઠકો જીતી શકી, એટલે 30 ભાજપને મળી છે, 4 કોંગ્રેસને મળી છે। આ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાયા છે। મેહુલ, કલોલમાં પણ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, મોટાભાગની બેઠકો છે જે ભાજપના ફાળે ગઈ છે, શું વધુ માહિતી? બિલકુલ થી વત્સલ, વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો ગાંધીનગરની અંદર યથાવત રાખ્યો છે। ખાસ ગાંધીનગર કલોલ તાલુકાની જો વાત કરવામાં આવે તો તાલુકા પંચાયતની બેઠકમાં 22 માંથી 15 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે, જ્યારે 7 બેઠકો કોંગ્રેસ જે છે તે વિજયી બની છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની પણ આ સ્થિતિ છે। 28 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ હતી અને 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે। બાકીની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જે છે તે ગઈ છે। માણસા તાલુકા પંચાયતની પણ આ સ્થિતિ છે, દહેગામ તાલુકા પંચાયતની પણ આ સ્થિતિ છે। અને અત્યારે આપણે જે દ્રશ્યો વત્સલ જોઈ રહ્યા છીએ તે કલોલ નગરપાલિકાના છે। કલોલ નગરપાલિકાના અત્યાર સુધીમાં જે પરિણામો આવ્યા છે તે 34 બેઠકોના પરિણામ છે, જેમાં 30 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જે છે તે ગઈ છે અને 4 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। રસાકસી દહેગામ નગરપાલિકાની અંદર વત્સલ જોવા મળી રહી છે। દહેગામ નગરપાલિકાની અંદર પહેલા 3 જે વોર્ડના પરિણામો ખુલ્યા હતા તેમાં માત્ર 1 ભારતીય જનતા પાર્ટીને બેઠક ફાળે ગઈ હતી, બાકી તમામ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી। જોકે પાછળથી જે વોર્ડ નંબર 4 અને 5 છે તે ભારતીય જનતા પાર્ટીના નામે જે છે તે વોર્ડના આખી પેનલ જે છે તે જીત થઈ છે। અંતિમ સમયનું પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે, પરંતુ રસાકસી દહેગામ નગરપાલિકા માત્રમાં જોવા મળે છે। બાકીના તમામ સ્થળો ઉપર જે છે તે ભારતીય જનતા પાર્ટી જે છે તે વિજયી બની છે। જે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તે કલોલ નગરપાલિકાના દ્રશ્યો છે કે જ્યાં જે 34 બેઠકોનું પરિણામ જે જાહેર થયું છે તેમાંથી 30 બેઠકો જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, 4 બેઠકો જે છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે અને જે નગરપાલિકાની અંદર અગાઉ 4 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂક્યું છે। અને ખાસ હવે જે સામાન્ય જે બેઠકો જે છે અંતિમ બેઠકો તેનું પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે। જી વત્સલ। જી બિલકુલથી મેહુલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। માહિતી સાથે જોડાવા બદલ આભાર। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાજકોટથી સમાચાર મળ્યા છે। પહેલા જામનગરથી આવ્યા છે સમાચાર જોઈ લઈએ। જામનગર મહાપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। જામનગરમાં પણ ભાજપ જીતતી જોવા મળી રહી છે। વોર્ડ નંબર 10માં લહેરાયો ભાજપનો ભગવો। જામનગરના વોર્ડ નંબર 10 માંથી આ સમાચાર કે જ્યાં ભાજપના 4 ઉમેદવાર વિજેતા થયા છે, એટલે કે આખી પેનલ વિજેતા થઈ। વોર્ડ નંબર 10માં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। જામનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત થતી જોવા મળી રહી છે। અહીં પણ કોંગ્રેસને જાકારો મળતો હોય તેવા દ્રશ્યો, તેવી સ્થિતિ સર્જાઈ છે। વોર્ડ નંબર 10માં ભાજપની જીત। વોર્ડ નંબર 10માં ભાજપના 4 ઉમેદવાર વિજેતા બન્યા છે। આખી પેનલ જીતી ગઈ છે। જનાદેશ ભાજપ તરફી છે। તો જે રીતના પરિણામ સામે આવી રહ્યા છે, ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યા છે। આપણી સાથે સ્ટુડિયોથી ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા છે ઘનશ્યામભાઈ ગઢવી, જે ભાજપમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી દલસુખભાઈ પટેલ છે। ઘનશ્યામભાઈ, આપને તો હવે એવું પૂછવા માંગીશ કે એવું શું થયું કે તમે આટલી બધી બેઠકો મેળવી, એવું તો ન જ કહેવાય, પણ એવું શું થયું કે આટલી પણ હારી ગયા? જો લોકશાહી છે અને તમામ પ્રજાને પોતાના મતનો અધિકાર આપેલો છે બંધારણમાં, અને એમાં સામાજિક, રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ પણ થાય, એટલે લોકશાહીમાં હું પોતે એવું ઈચ્છું છું કે ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં વિરોધ પક્ષો પણ રહેવા જોઈએ, પણ કમનસીબે આ વિરોધ પક્ષો 5 વર્ષ સુધી પ્રજાની વચ્ચે જતા નથી। ચૂંટણી આવે અને પેલા વરસાદ થાય ને સવારે દેડકાઓ જેમ અવાજ કરવા નીકળી પડે એમ ચૂંટણીમાં નીકળી પડતા હોય છે, અને વારે વારે ભારતીય જનતા પાર્ટીને દોષારોપણ દેવું, ખોટા આક્ષેપો કરવા, એના કરતા પ્રજાની વચ્ચે જો જતા હોય તો વધારે સારું। તો આ તમારા સ્ક્રીન ઉપર જે દેખાય છે એ હાલત તમે જુઓ। આમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી દેખાય છે તમામ 15 મહાનગરપાલિકાઓમાં, જ્યાં ભારે બહુમતીની તરફ આગળ વધી રહી છે, પ્રજાનું સમર્થન મળી રહ્યું છે। એ અમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતમાં 2001માં વિકાસ અને સેવાનો એક મહાયજ્ઞ ચાલુ કર્યો હતો, એમાં આજે
આ ગુજરાતની પ્રજા એમાં પવિત્ર આહુતિ આપીને ગુજરાતના લોકોના વિકાસ માટે જે મત આપી રહ્યા છે, એ જ રીતે અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા જે દિવસથી પ્રમુખ બન્યા એ દિવસથી 1 કલાક પણ બેઠા નથી, એ ઘરે કે ઓફિસે. એ જ રીતે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, એમને તમામ લોકોના નાના નાના બૂથમાં જ ગયા, કાર્યકરોને મળ્યા, સંગઠનાત્મક આખી જે એમને તમામ લોકોએ મદદ કરી, ચર્ચા કરી અને કાર્યકરોમાં ઉત્સાહ આપ્યો. અને એ ઉત્સાહના કારણે તમામ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના સતત જે 12 મહિના સતત કામ કરતા હોય છે, એમાં પણ છેલ્લા 5-6 મહિનાથી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્યમંત્રીના હર્ષભાઈ જે જતા હતા તમામ લોકો વચ્ચે, એના કારણે તમામ પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીએ લોકો માટે કરેલા કાર્યો એ પ્રજાની વચ્ચે લઈ ગયા. અને આપ પણ સમજી શકીએ છીએ કે જે કાર્યો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે તમામ નગરોમાં, નગરપાલિકાઓમાં અને ગામડાઓમાં, એના પરિણામ સ્વરૂપ આજે આ ગુજરાતની જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી એ ભારે બહુમતી તરફ આગળ વધી રહી છે. એટલે ક્યાંક 2-5 સીટો વિરોધ પક્ષને જાય એ પણ એક લોકશાહીની પ્રક્રિયા છે. ક્યાંક ને ક્યાંક કોઈ દરેક પક્ષના અમુક કોર મતદારો હોય છે, એ એના પાર્ટીના મત પણ આપતા હોય છે. પણ સમગ્ર રીતે આખા ગુજરાતમાં 30 વર્ષથી જે રીતે આ ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને ખોબે ને ખોબે મત આપે છે, એ ભારતીય જનતા પાર્ટીનું કામ, એના કાર્યકરોની કામગીરી, નેતાઓની નેતાગીરીને દિશા, સમાજ પ્રત્યેની ભાવના અને કંઈક સમાજ માટે કરવાના કામોને કારણે એના ફળ સ્વરૂપ આજે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને તાલુકામાંથી, જિલ્લામાંથી અને નગરપાલિકા અને મહાનગરપાલિકામાં જેનો જય જયકાર થઈ રહ્યો છે, એ માટે હું ગુજરાતની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળતો રહે એવી હું પ્રજાને પ્રાર્થના કરું છું. હા, બિલકુલ. દલસુખભાઈ, તમે પહેલા કહ્યું કે ભાઈ હવે જનતા ત્રાસી ગઈ છે ભાજપથી. વાત અહીં થઈ રહી છે જનતાના ત્રાસની, તો અહીંયા આજનો જે જનાદેશ આવી રહ્યો છે, જે પરિણામ આવી રહ્યા છે, એ પણ તો જનતાની જ પસંદગી છે. વાત લોકોના મુદ્દાની છે. એટલે હવે તમે જે વાત કરી એ રીતે આપણે એ પણ કહી શકીએ કે હા, હવે જનતા ત્રાસી ગઈ છે આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિથી, તુષ્ટીકરણની રાજનીતિથી. કારણ કે કોંગ્રેસ જ્યારે મુદ્દા લઈને જાય છે, તમે કહી રહ્યા છો કે લોકો આવકારો આપી રહ્યા હતા, પરંતુ એ આવકારો પરિણામમાં નથી દેખાઈ રહ્યો. તો શું કોંગ્રેસ એવા મુદ્દાઓ ઉઠાવવામાં ચૂકી ગઈ? કોંગ્રેસ પક્ષ પ્રજાના પ્રશ્નોને લઈને ખૂબ લડાઈ લડી રહી છે. ઘણી વખત ધરપકડો થાય છે, જેલમાં પણ જવું પડે છે, પણ ભારતીય જનતા પાર્ટીની સત્તા અત્યારે ફક્ત ને ફક્ત ચુનાવ જેમ 12 માસ ચાલતો હોય ને એ રીતે કામ કરતી હોય છે. એ વિકાસની કોઈ વાતો એમને કંઈ કરવાની હોતી નથી. બસ સમાજના પ્રોગ્રામોમાં જાય તો સમાજના સ્ટેજ ઉપર પણ એ ભારતીય જનતા પાર્ટીની જ વાતો કરશે. કોઈ પણ ધર્મના સ્ટેજ ઉપર જાય તો ત્યાંથી પણ એ ભારતીય જનતા પાર્ટીની જ વાત કરશે. એમ નહીં કે આ ધર્મનું સ્ટેજ છે, આ કથાકારોનું સ્ટેજ છે, એવું એ લોકોના મનમાં જ નથી. કારણ કે દરેક કથાકારોથી લઈને ધર્મના સ્ટેજવાળા પણ એમના લાભાર્થી બની ગયા છે. સમાજના મોટા ભાગના લોકો તેમના લાભાર્થી બની ગયા છે. તેમની કંઈક ફાઇલો, કંઈક એમને પાસ કરાવવું હોય છે. અમારી મુશ્કેલી એ છે, આજે અમે બધી જ એજન્સીઓ સામે લડી રહ્યા છીએ. આજે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચ જ્યાં આ વખતે દરેક જગ્યાએ પકડાયું છે મત બેંક ખોટી કરવા માટે, મત ખોટા કરવા માટે, તો અમારા જે મતદારો હતા, અમારા જે ફિક્સ મતદારો હોય છે, ત્યાં પણ આ લોકોએ 2-2 કિલોમીટર દૂર ફેંકી દીધા. અને કાં તો ઝૂંપડાવાળાઓને એવી જગ્યાએ તોડીને મૂકી દીધા કે એ પાછા આવીને મતદાન ન કરી શકે. આજે મતદાનનું હનન કરવું એ પણ ભારતીય જનતા પાર્ટીની પહેલી નંબરની સ્થિતિ છે. આજે હનન એટલા માટે હું કહી શકું, ઘણા જગ્યાએ ગુજરાતની અંદર 700 ઉપર ઉમેદવારો બિનહરીફ થયા. શા કારણથી બિનહરીફ થઈ શકે? તો એમાં સામદામ દંડ ભેદ જ હોય, બીજું કશું જ ના હોય બિનહરીફ થવા માટે. એવી જ રીતે અમારા કઈક ઉમેદવારોને અમે બચાવી લીધા કે એ ન થયા, એને બિનહરીફ ન થવા દીધા. અમે પ્રજા વચ્ચે પણ કહ્યું કે આ લોકશાહીનું મોટું હનન થઈ રહ્યું છે, આપણી લોકશાહીને ખતરો છે. કોઈ તાના સહજ આ કામ પણ દલસુખભાઈ, તમે કહી રહ્યા છો કે બચાવી લીધા, તો બચાવવાની ફરજ કેમ પડે? કેમ તમારી પાર્ટીમાં જે ઉમેદવારો છે એ પોતાની પાર્ટીને, પોતાના પક્ષને વફાદાર નથી? અત્યારે પાર્ટીની અંદર દરેક પાર્ટી, આપ પાર્ટી હોય 7 સાંસદો જતા રહે,
રાજ્યસભામાંથી જેને મોકલ્યા હોય, ધારાસભ્યોએ મોકલ્યા હોય, એની સ્થિતિ આવી હોય તો નાના એવા પ્રથમ વખત ચૂંટણી લડતા લોકો હોય તો એમાં અમુક ટકા લોકો તો આ વાતમાં આવી જ જવાના છે. કંઈક ને કંઈક ડર હોય, કંઈક ને કંઈક એને લાભ થતો હોય, તો એ પરિસ્થિતિ ઉભી કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની એક ટીમ છે જે કરી રહી છે. અને એના ભોગ અત્યારે લોકશાહીમાં પ્રજાને પણ ભોગવવું પડે છે. આજે અમારા જઈએ તો 62 ધારાસભ્યો, મંત્રીઓ બધા ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત સરકારમાં બેઠા છે. આજે 10 લોકો અમારા અમદાવાદ શહેરમાં લડી રહ્યા છે કોંગ્રેસ પક્ષમાંથી ગયેલા. એટલે ત્યાં પણ કોઈ એવું નથી, પણ ત્યાં ગંગા છે, તરત ધોવાઈ જાય છે. તો પછી લોકો કેવી રીતે વિશ્વાસ મૂકે? જો તમે કહી રહ્યા છો કે ભાઈ વાતમાં આવી જાય તો પછી લોકો કેવી રીતે વિશ્વાસ મૂકે? શા માટે લોકો મત આપે? એ પણ તો એક પ્રશ્ન છે ને. લોકોનો વિશ્વાસ એટલા માટે કહે કે લોકો આટલા બધા ત્રાસી ગયા છે, યુવાનો મત આપવા નથી નીકળ્યા. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના લોકો મહાનગરની અંદર સારા વિસ્તારોમાં મત કાઢવા માટે નીકળ્યા, થાળી વગાડી, ભારત પાકિસ્તાનની વાતો કરી અને ઘણી બધી ધમકીઓ આપી, છતાંય વડીલો મળ્યા, વડીલો થોડા ઘણા મતદાનનો વધારો કર્યો. પણ યુવાનો આ વખતે જે લોકો કામ ધંધા માટે રખડી રહ્યા છે, ફરી રહ્યા છે, એ ખુદ આજે ભાજપના કે કોઈ પણના મત આપવાથી આઘા રહ્યા છે, દૂર રહ્યા છે. અને એ યુવાનોએ આ વખત બતાવ્યું છે કે અમારે કોઈ પાર્ટીને મત નથી આપવા. એનું કારણ છે કે લોકશાહીમાં એને ભરોસો નથી રહ્યો. કે તમે જે વાત કરી એ હું સ્વીકારું છું કે આવું શા માટે, પણ ભારતીય જનતા પાર્ટીની પાસે ખરીદવાની શક્તિ છે, સામદામ દંડ ભેદથી ડરાવવાની શક્તિઓ છે. અને એના કારણે કોંગ્રેસ પક્ષમાં પણ જે લોકો આ પ્રકારના હોય છે એ જતા રહેતા હોય છે. પણ આમાં પ્રજાને જ છેતરાવાનું હોય છે. આજે પ્રજાને કઈ નહીં તો એક સામાન્ય વાત કરીએ તો લાગણીઓની વાતથી છેતરી રહ્યા છે. લાગણીઓ કઈ પ્રકારે? ધર્મના સ્ટેજ ઉપર ધર્મગુરુઓ બેઠા હોય અને એવું કહે કે આપણે તો હિન્દુઓ માટે કામ કરતી પાર્ટીને મત આપવાનું છે. તો બધા જ રાજકીય પક્ષોમાં હિન્દુઓ છે જ, પણ આ એક તરફી જે ધર્મના મોટા ધુરંધર લોકો જો આ વાત કરતા હોય, એમાં વડતાલના સ્વામી નૌતમ સ્વામી આવી જાય, કષ્ટભંજન દેવના હરિપ્રકાશ સ્વામી આવી જાય, બીજા સંપ્રદાયના લોકો આવી જાય. શા માટે તેઓ રાજકારણ કરીને હરિભક્તોને કે કોઈ પોતાના અનુયાયીને આ રીતે ગેરમાર્ગે દોરે છે? આજે બેકારી કોને નડે છે? તો એ જે સમાજમાં રહે છે, જે પરિવારમાં રહે છે એને નડે છે. મોંઘવારી કોને નડે છે? જે સમાજમાં રહે છે એને નડે છે, જે પરિવારમાં રહે છે એને નડે છે. આ બધા સાધુ બાવાઓને તો એનું લેવાનું છે 10% બોલી બોલીને, પણ સાધુ બાવાઓ એના લાભાર્થી બની ગયા છે. અને લાભાર્થી બનીને કામ એટલું કરી રહ્યા છે કે આજે જે 10-20% મતનો જે એક રેશિયો ઊંચો જતો રહે છે ને, એ આ બધા કારણોમાં આવી ગયા છે કે ડરાવો, ધમકાવો અને રાજનીતિ કરો. ધર્મના લોકોના સ્ટેજ ઉપરથી પણ રાજનીતિ કરો અને સમાજના સ્ટેજ ઉપરથી પણ રાજનીતિ કરો. જી બિલકુલ દલસુખભાઈ, આ જ વાત પર મને ઘનશ્યામભાઈની પ્રતિક્રિયા પણ જોઈએ છે. લોકશાહીના હનનની વાત થઈ રહી છે, ડરાવવાની, ધમકાવવાની વાત થઈ રહી છે. તમે દલસુખભાઈ આમ તો સજ્જન માણસ છે, પણ એમની જે ભાષા અત્યારે મને લાગે છે કે આ એમની જે હાર થઈ રહી છે ક્યાંક એમની નિરાશા બોલાઈ રહી છે. એક તો તમામ સાધુ બાવાઓ માટે આવી ભાષા વાપરવી એ દલસુખભાઈ જેવા માણસને એવું ના શોભે કે બધાને આવું કહેવું કે સાધુ બાવા ખરાબ છે. બીજું, જો તમામ આક્ષેપો કે જે પણ એ અત્યારે બોલ્યા એનો જવાબ તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીને ભારે સમર્થન મળી રહ્યું છે, ગઈ ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજની 90%થી 90% આસપાસ લોકોનું સમર્થન મળ્યું હતું ભારતીય જનતા પાર્ટી. આ વખતે એનાથી પણ વધ્યું. એટલે આપણે ઘણી વખત એમ કહી કે ઇન્કમ્બન્સી આવવી જોઈએ. વર્ષો પછી શાસન કર્યું હોય ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી આવે. આપની પાસેથી હું પ્રતિક્રિયા લઈશ. એક સમાચાર સુરતથી આવ્યા છે. સુરતમાં પાટીદાર વિસ્તારમાં ભાજપની એન્ટ્રી. સુરતમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનો પ્રવેશ. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના પત્નીનો વિજય થયો છે. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાના પત્ની કે જે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી તેઓ વિજેતા બન્યા છે. સુરત મહાનગરપાલિકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે વખતે જે પરિણામ આવ્યા છે તે ખૂબ જ રોમાંચક ભરી આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ભગવો લહેરાતો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 3 ની જેની પર સૌથી વધારે રાહ જોઈ રહી હતી તે કાવ્યા કથેરિયા, અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યા કથેરિયા જે છે તેમનો વિજય થયો છે. અલ્પેશભાઈની અત્યારે એ રીતે અલ્પેશભાઈની જીત મનાય છે. અલ્પેશભાઈ, આજની આ જીત વોર્ડ નંબર 3 ને કઈ રીતે જોવાય છે?
વોર્ડ નંબર 3 ની પ્રજાની જીત છે, જનતાની જીત છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોની જીત છે. જે રીતે અત્યારે ખાસ કરીને ખૂબ જ રોમાંચ ભર્યો રહ્યો હતો, આમ આદમી પાર્ટી કહેતું હતું કે અહીં આપણી જીત થવાની છે, કઈ રીતનું જોવાય છે? આજે આમ આદમી પાર્ટીનું સુરતનું પરિણામ આપ જોઈ શકો છો. જે મેયરની વાતો કરતા હતા એના વિપક્ષ નેતાનું પણ અત્યારે નક્કી નથી. કઈ રીતની ભવ્ય જીત માટે તૈયારી રહી હતી અને આગામી દિવસમાં કઈ રીતના કાર્યો રહેશે હવે? જીત માટે દરેક કાર્યકર્તાઓ સહિત પ્રજાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે, એનો આભાર માનું છું અને આવનારા દિવસમાં જનતા વચ્ચે જઈ અને પ્રજા હિતના કામ કરીશું. એક સવાલ એ છે કે મેયર બનાવશે આ વખતે એવું કહેતા હતા જે લોકો, એને કઈ રીતની આપની લપડાટ? એને વિપક્ષ નેતાનું ચેમ્બર નથી મળવાનું. ચાલો. બિલકુલ, એટલે અત્યારે જે રીતે જોઈ શકાય છે અને કાવ્યા કથેરિયા જે છે એમના ધર્મપત્ની તે અત્યારે હાલ અહીં જોડાયા છે અને તેમની સાથે અત્યારે વાત કરીશું. કાવ્યાબેન, શું કહેશો આજે આપની જીત થઈ છે? એક તરફ એવું કહેવાતું હતું કે આ આમ આદમી પાર્ટી અહીં જીત તરફ ખૂબ જ આગળ વધી રહી છે. આ વરાછાની જનતાએ આપના જૂઠા વાદા અને જૂઠા જે વાયદાઓ હતા ને એના ઉપર એક તમાચો માર્યો છે. ખોટું બોલીને જેટલા 10 વર્ષ જનતાને ખોટું કર્યું છે જનતા સાથે અને કોઈ કામ નથી કર્યું, એ બધાનો જવાબ છે. અને વરાછાવાસીઓનો ખૂબ ખૂબ આભાર, અમારા વોર્ડ નંબર 3 ના કાર્યકર્તા અને તેમજ અમારી સમગ્ર પાસ ટીમનો ખૂબ ખૂબ આભાર કે જેમણે રાત દિવસ અમારા માટે મહેનત કરી છે. થેન્ક યુ સો મચ. મેમ, મેયરની બનવાની વાત જે કરતું હતું એની માટે આ એક કેટલું મોટું ચેલેન્જ છે? બોલવામાં ક્યાં કઈ લાગે છે પૈસા, એટલે બોલી દેવાનું કે મેયર અમે બનશું. જ્યાં ઉમેદવાર નથી 120, ત્યાં તમે મેયર બનવાની વાત કેવી રીતે કરી શકો? બિલકુલ, એટલે આ હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે એક પછી એક જીત થઈ છે. કાવ્યા કથેરિયા, અલ્પેશ કથેરિયાના ધર્મપત્ની, જેમની આખી પેનલની જીત થઈ છે અને તેને લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.